હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. મિત્રો, આપણે આ વ્લોગમાં પાણીપુરી ઘરે કેમ બનાવે, જો કે આપને બધાને મોઢામાં પાણી આવી ગયું ને, આવવાનું જ હતું. નથી માફક તો પણ ખાવા પીવાનું, તો માપે ખાવાનું, પણ આપણે આપણી તંદુરસ્તી જળવાય એની કાળજી રાખી અને ખાઈ શકાય. મિત્રો, આજે હું તમને બતાવું છું કે મારા મિસિસ ઘરે જે પાણીપુરી બનાવે છે, એટલે એમાં એક ખાલી પૂરી જ તૈયાર આવે, એ પણ અમે પૂરી પણ રાખી છે કે આપણે ફ્રાય કરીને આપણે વાપરી શકીએ. પણ મિત્રો, સમય અનુકૂળતા પ્રમાણે આપણે એ પણ બતાવશું. આજે આપણે પાણીપુરી કઈ રીતે કરવી એનું આખું આપને બતાવું છું, તો આપ જુઓ. એનું પુદીનાનું પાણી બનાવવા માટે આપણે આગળ વધીએ. તો હવે મારા મિસિસ પણ બે શબ્દો આવા વિશે કહેશે. આ બધું એમાં મિક્સ છે, પુદીનાની સાથે મિક્સ છે ને. સરસ. અચ્છા, પાણી બનાવવાનું છે એટલે પાણી પણ થોડું નાખવાનું, એટલે થોડું એમ કે લિક્વિડ ટાઈપ થઈ જાય. આ રીતે જોતું જવાનું અને કે પૂરેપૂરું આપણે ગાળી નાખીએ ને એવું હાવ એકદમ ચોખ્ખું પાણી જ રહે એવું કરવાનું. પણ એ તો હજી એને આપણે આવા પ્રશ્ન રહેશે થોડા. ચાલો, હવે એનું આ જે છે એ પુદીનાનું પાણી બને છે. મિત્રો, થોડું ઉડે તો આવું બધું તૈયાર રાખવું પડે. તૈયારી બધી આ બધી એવી બાબત છે કે પાણીપુરી ખાવી હેલી નથી. એટલે પણ છતાં આમાં સાવધાની રાખવી પડે. અને બહુ સરસ રીતે આપણે હવે એકદમ નોર્મલ જેવું ઘટ જેવું થઈ ગયું છે. અને આપણે આ પુદીનાનું પાણી, આ મીઠું છે કે ખાટું છે? આ મીઠું પાણી છે એમાં નાખવામાં આવે છે. તો હવે આ મિક્સરમાંથી જે આપણે તૈયાર કરેલું છે પુદીનાનું રસ, એને આપણે ગાળી નાખવાનું છે ગળણામાં, અને એને બહાર દઈ અને આવી રીતે પાણી હલાવી અને આમાં નાખી દેવાનું. તો આ રીતે આ ગળાઈ ગયું. જુઓ, એટલે આમાં બરફના પીસ પણ નાખવામાં આવ્યા છે. તો એનાથી આ જે પાણી છે એ ઠંડુ રહેશે. તો એની ઠંડક જેમ વધારે હોય એમ વધારે, કારણ કે આ વસ્તુ ગરમ ખાવાની વસ્તુ જ નથી. પાણીપુરી એટલે ઠંડી જ ખાવાની હોય છે. પાણી પણ ઠંડુ અને સ્વાદ પ્રમાણે એમાં એક મીઠું પાણી થશે અને એક ખટાશવાળું પાણી થશે, જેમાં લીંબુ આપણે નાખીશું. જલજીરાનો પાવડર પણ ઉમેરીશું. અને આ જે છે એ ચણા બટાકાનો સ્પેશિયલ મસાલો જે છે એ પાણીપુરીમાં પણ વાપરવાથી સ્વાદિષ્ટ લાગે છે. એમાં લખેલું પણ છે કે પાણીપુરી માટેનો પણ છે. તો આ પણ બહુ સરસ મસાલો છે. મિક્સરનું કામ પૂરા થયા પછી ગ્રાઇન્ડરથી આપણે થોડું કામ લેવું પડે છે. આજે રાત્રે પાણીપુરીનો પ્રોગ્રામ છે, એટલે ઘરે પાણીપુરીની પૂરી અમે બનાવીએ છીએ. એટલે કાચી ખાલી લઈ લીધું હતું પેકિંગ, અને હવે ઘરે તળીએ છીએ. થોડીક હેલ્પ કરે છે મારા મિસ્ટર.
ચલો મિત્રો, આપણે પૂરી કાચી જે છે એ જેની છે તો એમાં આપણે આવી રીતે કાચી પૂરીને આપણે ફ્રાય કરીએ છીએ. ફ્રાય કરીને આપણે એનો આજે ઉપયોગ કરીશું. એટલે બજારની આપણે વસ્તુ લઈ ન હોય અને વાસી કે ગમી હોય એવી ખાવી ન હોય. બરાબર? તો આ હવે આપણે કુકરમાં અત્યારે ચણા અને બટેટા બાફવા મૂક્યા છે, જે એમ માવા માટે છે. અને ચણા ભેગા નાખ્યા છે ને, ચણા એમાં ભેગા નાખ્યા છે. અત્યારે પૂરી પણ આપણે ઘરે જ બનાવી છે, એટલે સરસ મજાની પૂરી થાય છે. રેડી? હવે આ બફાઈ જાય એટલે એનો માવો બની જાય એટલે પાણીપુરીનું પાણી, માવો અને બધું તૈયાર થઈ જશે. રેડી? વળી આપણે જ્યારે શરૂ કરશું ત્યારે આપણે ફરી મળીએ. હવે અત્યારે સાંજના ભોજનમાં, ડિનરમાં આપણે પાણીપુરીનો પ્રોગ્રામ રાખ્યો છે. હવે શરૂ થાય છે. તો જુઓ, આ રીતે આપણે જે કાંઈ આખા દિવસમાં તૈયારી કરી હતી હવે ઉપયોગ થાય છે. આ સેવ છે ઝીણી, આ પૂરી છે, ખાટું ને તીખું પાણી છે, ઓનિયન છે, છાશ છે, બધું રાખ્યું છે. અને આ રીતે આપણે બધા જમવા બેસીએ છીએ. ચમચી માટે સેવ પૂરી લાવો તો આપણે. હા હો ભાઈ, લેજે. જમવાનું જરાય નહીં તો આ રીતે આજે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ પૂરો કર્યો અને બધાને ખૂબ મજા આવી. હજુ પણ ઘણી પૂરી પડી છે અને બધા જમી લેવા આવ્યા છે. તો હવે પછી પણ આપણે આવો પ્રોગ્રામ કરશું. બધાને ખૂબ મજા આવી છે. તો ફરીવાર આપણે મળીએ. ત્યાં સુધી જગદીશ ભટ્ટના આ બધાને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આ સ્વાદિષ્ટ વાનગીનો તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને હવે પછીનો વિડીયો પણ જોતા રહેજો. આમાં નવી નવી વસ્તુઓ તમને જોવા મળશે. મમ્મી